પ્રિય મિત્ર, મારી સાથે સાથે આ સ્તવન કાર્યક્રમમાં બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરવા આપ સૌને મારું હાર્દિક આમંત્રણ છે. તમે જાણો છો તેમ હવે તો આપણે બાઇબલમાંના નવા કરારના વિભાગમાં આવેલ યોહાન અનુસાર શુભ સંદેશના છેલ્લા અધ્યાયોમાં આવી ગયા છીએ. ગત સ્તવન કાર્યક્રમમાં આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 20મા અધ્યાયની પહેલી 2 કલમો જોઈ હતી. આજે આપણે 3જી કલમથી આગળ વધીને 22મી કલમ સુધી પહોંચવા માંગીએ છીએ. એટલે જો તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને તમારી સમક્ષ 327 નંબરના પૃષ્ઠ ઉપર એ ખુલ્લું રાખો, જેથી મારી સાથે સાથે તમે પોતે પણ જાતે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો વાંચી શકો. અને હા, જરૂર તમારી સાથે તમારી નોટને પેન રાખવાનું ભૂલતા નહીં. આ એટલા માટે કે બાઇબલમાંથી ઈશ્વરના પવિત્ર વચનોનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે એમાંથી જે દૈવી પ્રકાશ તમને મળે એ તમે તમારી નોટમાં નોંધી લઈ શકો. બરાબર ને? તો હવે જુઓ, પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 327 નંબરના પૃષ્ઠ ઉપર યોહાન અનુસાર શુભ સંદેશ 20મો અધ્યાય 3જી અને 4થી કલમ. પછી પિતર અને એ બીજો શિષ્ય કબરે જવા નીકળ્યા. બંને સાથે દોડ્યા, પણ બીજો શિષ્ય ઝડપથી દોડીને પિતરની પહેલા કબરે પહોંચી ગયો. તેણે નીચા નમીને અંદર નજર કરી તો શણના કપડાં પડેલા જોયા, પણ તે અંદર ગયો નહીં. હવે માગદાલાની મારિયાની માફક આ સિમોન પિતર અને યોહાને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની અપેક્ષા નહોતી. પિતર અને યોહાન એવું માની લે છે કે કદાચ મારિયાને અંધારામાં બરાબર દેખાયું નહીં હોય, ઝડપથી કબરે જવા એ લોકો પછી નીકળી જાય છે. આ પિતર અને યોહાને કદાચ એવું પણ ધાર્યું હોય કે મારિયા બીકની મારી કશું કહી રહી છે, કદાચ એ ખોટી કબરે ગઈ હોય. અરે, શું મરેલાની કબરમાંથી કોઈ જીવતું મળે? ઈસુ ખ્રિસ્ત સજીવન થયા છે એ એમની કલ્પનામાં પણ આવતું નથી. આજે પણ મિત્ર, આ હકીકતને નહીં માનનારા લોકો કલ્પનામાં ને વિચારમાં આવે એવી ધારણાઓ કરવા લાગે છે, પણ હકીકત તો જુદી જ છે. યોહાન પિતર કરતા ઉંમરમાં નાનો હતો, જુવાન હતો એ, અને એટલે ઝડપથી દોડીને પિતર કરતા પહેલો કબરે પહોંચી જાય છે. જુવાન યોહાન અને ઉંમરમાં મોટો પિતર બંને સાથે છે, અને એ બંને પોતાના પ્રભુને પ્રેમ કરે છે. એની સાબિતી અહીંયા આપણને જોવા મળે છે. હવે 5મી કલમ જુઓ. તેણે નીચે નમીને અંદર નજર કરી તો શણના લુગડા પડેલા જોયા, પણ તે અંદર ગયો નહીં. યોહાને જે જોયું એથી એને તો ખાતરી થઈ ગઈ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયા છે. જોકે એ કબર આગળ પહેલો પહોંચી ગયો, એમ છતાં સન્માન અને માન આપતો એ કબરની બહાર ઉભો રહે છે. યોહાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સજીવન થવાની સાબિતી જોઈ અને એણે માન્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા છે, અને એટલા માટે એ કબરની બહાર પ્રવેશ દ્વાર આગળ ઉભો રહે છે. યોહાને શણના વસ્ત્રો ત્યાંને ત્યાં જ પડેલા જોયા અને તેણે વિશ્વાસ કર્યો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા છે. એ શણના વસ્ત્રો એમના એમ હતા, પણ અંદર પ્રભુ ઈસુનું શરીર નહોતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાલી કબર એ ઈસુ ખ્રિસ્તના સજીવન થવાની પ્રથમ સાબિતી અને પ્રથમ પુરાવો હતો મિત્ર. અને એ પછી જે શણના કપડામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને વીંટાળવામાં આવ્યા હતા, એ શણના ખાલી વસ્ત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સજીવન થવાની બીજી સાબિતી હતી. યોહાનનો વિશ્વાસ પણ આપણા માટે એક પુરાવો છે મિત્ર. એ અંદર ગયો નહીં, એણે કબરના પ્રવેશ દ્વાર પાસે ઉભા રહીને મનોમન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. હવે 6ઠ્ઠી કલમ જોશું. તેની પાછળ સિમોન પિતર આવ્યો અને સીધો કબરની અંદર ગયો અને તેણે શણના કપડાં પડેલા જોયા. સિમોન પિતર હાંફતો દોડતો કબરે દોડી ગયો. એને માટે દોડવું મુશ્કેલ હતું. આ પિતર સ્વભાવથી તદ્દન જુદો હતો. એ તો સીધો જ કબરમાં પેસી ગયો અને એણે જોયું શું? એણે પણ અંદર જઈને એ જ કપડાં જોયા જે યોહાને દૂર ઉભા રહીને જોયા હતા. 7મી અને 8મી કલમ કહે છે, અને જે રૂમાલ ઈસુના માથા પર બાંધ્યો હતો તે શણના કપડા સાથે પડેલો નહોતો, પણ એક બાજુએ વાળીને જુદો મૂકેલો હતો. પછી બીજો શિષ્ય જે કબર આગળ પહેલો આવ્યો હતો તે પણ અંદર ગયો. તેણે જોયું અને વિશ્વાસ કર્યો. ઈશ્વર બહુ જ ઝીણવટભરી રીતે પ્રેષિત યોહાનની મારફતે એક બીજી પણ બહુ જ મહત્વની હકીકતની નોંધ કરાવે છે. જે રૂમાલ ઈસુના માથા પર બાંધ્યો હતો એ શણના કપડા સાથે પડેલો નહોતો, પણ એક બાજુએ વાળીને જુદો મૂકેલો હતો. ઈસુ ખ્રિસ્તના શબને શણના વસ્ત્રોથી વીંટાળવામાં આવ્યું હતું અને માથાના ભાગમાં એટલે માથાની ઉપર રૂમાલ વીંટાળેલો હતો. આ રૂમાલ એ વાળેલી હાલતમાં પણ માથાની એક બાજુએ મૂકવામાં આવ્યો હતો, અને એના લીધે સિમોન પિતરને ખાતરી થઈ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા છે. 9મી અને 10મી કલમ જુઓ.
કારણ ઈસુએ મુએલામાંથી પાછા સજીવન થવું જોઈએ શાસ્ત્ર વચન તેઓ હજી સમજતા નહોતા. પછી શિષ્યો પાછા ઘેર ચાલ્યા ગયા. યોહાન આપણને અહીં કંઈક વિચિત્ર વાત કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના શિષ્યોને તેઓ મૃત્યુમાંથી ત્રીજે દિવસે સજીવન થશે એવું વારંવાર કહ્યું હતું, અને એમ છતાં એ લોકો માનતા નથી, સમજતા નથી. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાલી કબરેથી સિમોન પીતર અને યોહાન પોતાના ઘેર પાછા જાય છે. પણ હવે આગળ શું બને છે? આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારિયાને દર્શન આપે છે. મૃત્યુમાંથી સજીવન થયા બાદ સૌ પ્રથમ મારિયાને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણ પહેલા એમણે 11 વાર અને સ્વર્ગારોહણ બાદ 3 વાર પોતાનું દર્શન આપ્યું. 11 થી 15 કલમો જોઈશું. મારિયાને દર્શન. પરંતુ મારિયા કબરની બહાર ઊભી રડતી હતી. રડતા રડતા નીચા નમીને તે કબરમાં જોયા કરતી હતી. જ્યાં ઈસુના શબને મૂકવામાં આવ્યું હતું ત્યાં સફેદ વસ્ત્ર પહેરેલા 2 દૂતને, એકને માથાના જગ્યાએ અને બીજાને પગની જગ્યાએ બેઠેલો એણે જોયો. તેઓએ તેને પૂછ્યું, બહેન, તું કેમ રડે છે? તેણે જવાબ આપ્યો, તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેમને કઈ જગ્યાએ મૂક્યા છે તેની મને ખબર નથી. આમ બોલીને તે પાછી ફરી તો તેણે ઈસુને ઉભેલા જોયા, પણ તે ઈસુને ઓળખી શકી નહીં. ઈસુએ તેને કહ્યું, બહેન, તું કેમ રડે છે? તું કોને શોધે છે? તે માળી છે એવું ધારીને તેણે કહ્યું કે સાહેબ, જો તમે તેમને લઈ ગયા હો તો તેમને ક્યાં મૂક્યા છે તે મને કહો, એટલે હું તેમને લઈ જઈશ. અહીં મારિયાનો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઉપરનો પ્રેમ પ્રગટ થાય છે. એ વહેલી પ્રભાતે એકલી જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કબરે દોડી જાય છે. હવે ખાલી કબર જોઈને એ યોહાન અને પિતરની પાસે પાછી જાય છે એની ખબર કરવા માટે. પિતર ને યોહાન તો પાછા પોતાને ઘેર ગયા કબર ઉપર આવીને, પણ મારિયા પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબને જોવા માટે એ ખાલી કબર આગળ રડતી રડતી આમ તેમ ફાંફા મારે છે, જોયા કરે છે. એ કબરની બહાર ઊભી રડે છે અને વારંવાર કબરમાં જોયા કરે છે. મારિયા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સજીવન થવા વિશે જાણતી નહોતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સજીવન થવા વિશે મારિયાએ વિશ્વાસ કર્યો નહોતો. હવે 16મી કલમ જુઓ. ઈસુએ તેને કહ્યું, મારિયા. મારિયાએ તેમના તરફ ફરીને હિબ્રુમાં કહ્યું, રબ્બોની, અર્થાત ગુરુજી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારિયાને તેનું નામ દઈને બોલાવે છે, મારિયા. અને જુઓ, મારિયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવી ઓળખી જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અવાજને મારિયા ઓળખી જાય છે. જે મારિયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને માળી ધારતી હતી, એ જ મારિયા હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સજીવન થયેલા પ્રભુ તરીકે ઓળખી જાય છે. હા વાલા મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપણું નામ દઈને બોલાવે છે. ઈસુ ખ્રિસ્ત આપણને ઓળખે છે, જાણે છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત આપણા સર્જનહાર છે. જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તની પાસે જઈએ છીએ ત્યારે એ સામેથી આપણને નામ દઈને બોલાવે છે. આજે ઈસુ ખ્રિસ્ત તમને અને મને આપણા નામ દઈને બોલાવે છે અને જણાવે છે કે ડરવાની કે ચિંતા કરવાની કે પછી દુઃખી થવાની જરૂર નથી. હું તમારા ઉદ્ધાર માટે ક્રૂસ ઉપર માર્યો ગયો હતો, પણ હવે હું સજીવન થયેલો ઈશ્વર છું. જેમ મારિયાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મળ્યા મિત્ર, અને મારિયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રાપ્ત કરી શકી, એમ શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પામી શક્યા છો? ઈસુ ખ્રિસ્તને પામવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાની જરૂર હોય છે. હવે 17મી કલમ જોશો. ઈસુએ તેને કહ્યું, મને વળગીશ નહીં, કારણ કે હજી હું પિતા પાસે પાછો ગયો નથી. મારા ભાઈઓની પાસે જા અને તેઓને કહે, મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે હું ઉપર જાઉં છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારિયાને કહે છે કે મને સ્પર્શ કરીશ નહીં, મને વળગીશ નહીં. મારિયા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચરણોને વળગી પડીને એમનું ભજન કરવા માંગતી હતી, અને પાછળથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને એમને સ્પર્શવા જણાવ્યું હતું. તો પછી આ તફાવત કેમ? ઈસુ ખ્રિસ્ત આનું કારણ આપતા મારિયાને કહે છે કે કારણ કે હજુ હું ઈશ્વર પિતા પાસે પાછો ગયો નથી, અને એ જ કારણને લીધે પ્રભુ ઈસુ એને સ્પર્શવા દેતા નથી. હવે હું માનું છું મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા બાદ ઈશ્વર પિતાની પાસે સ્વર્ગમાં ગયા અને તેમણે ઈશ્વર પિતાના સિંહાસન પાસે જઈને પોતાનું પવિત્ર લોહી બતાવ્યું, જે પાપી મનુષ્ય જાત માટે વેવડાવવામાં આવ્યું હતું. અને શું થયું? ઈશ્વરનું જે ન્યાયાસન છે એ દયાસનમાં બદલાઈ ગયું. ઈસુ ખ્રિસ્ત આપણા માટે ક્રૂસ ઉપર માર્યા ગયા અને તેમણે આપણા પાપોનો દંડ ભરપાઈ કરી દીધો. અને હું એ પણ માનું છું મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવ મુક્તિ માટે જે લોહી વેવડાવ્યું એ અનંતકાળ માટે એક સાક્ષી રૂપે
ત્યાં જ રહેશે. આપણા પાપો માટે એ રક્ત વહેવડાવવામાં આવ્યું. ઈશ્વર પિતા આપણા પિતા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારિયાને શું કહે છે? જુઓ, મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર, એમની પાસે હું ઉપર જાઉં છું. એટલે આ શું બતાવે છે? ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાથી જ મિત્ર આપણે ઈશ્વર પિતાના સંતાન બની શકીએ છીએ, બાળક બની શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને ઈશ્વર પિતાના બાળક થવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. મિત્ર 18મી ને 19મી કલમ હવે જુઓ. આથી માગદલાની મારિયાએ શિષ્યોની પાસે જઈને સમાચાર આપ્યા, મને પ્રભુના દર્શન થયા છે અને તેમણે મને આ બાબતો કહી છે. શિષ્યોને દર્શન. તે જ રવિવારની સાંજે યહૂદી અધિકારીઓના ભયથી શિષ્યો બંધ બારણે મળ્યા હતા. તેવામાં ઈસુ આવ્યા અને તેમની વચમાં ઉભા રહ્યા અને તેમણે કહ્યું, તમને શાંતિ થાઓ. એમ કહીને તેમણે પોતાના હાથ અને પડખું બતાવ્યા. મારિયાને સૌ પ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દર્શન થયા અને એટલે મારિયાએ સૌથી પ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સજીવન થવા વિશેના શુભ સમાચાર પ્રગટ કર્યા. જે પ્રભુને મારિયા પ્રેમ કરતી હતી, જે પ્રભુને મારિયા શોધતી હતી, એ મારિયાએ પ્રભુને જોયા અને તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા છે એવો શુભ સંદેશ પ્રગટ કર્યો. મને પ્રભુના દર્શન થયા છે અને મને આ વાતો કહી છે. મારિયા દોડતી દોડતી શિષ્યની પાસે પહોંચી ગઈ. આ શિષ્યો બિચારા બીકના માર્યા સંતાઈ ગયા હતા. મારિયા આવા ગભરૂ બીકણ શિષ્યોને કેટલા બધા આનંદના સમાચાર આપે છે. ગભરાયેલા, ડરી ગયેલા લોકો માટે ઈશ્વરનો સંદેશો એ જ છે, તમને શાંતિ થાઓ. જ્યારે પણ મિત્ર ઈશ્વર માનવીના જીવનમાં પ્રવેશ કરે છે ને, ત્યારે એ અશાંત ગભરાયેલા જીવનને પ્રથમ તો મહાશાંતિનો અનુભવ થાય છે. આ શાંતિ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી જ મિત્ર આપણને મળે છે. હવે 19મી કલમમાં જણાવ્યા પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો બંધ બારણે ઘરમાં ભરાઈ રહ્યા હતા અને એવામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકાએક તેમની વચમાં આવીને તેમને કહે છે, તમને શાંતિ થાઓ. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને કહ્યું હતું કે તમારા હૃદયોને વાકુળ થવા ન દો, એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ડરી ગયેલા શિષ્યોને હવે કહે છે, તમને શાંતિ થાઓ. શક્ય છે મિત્ર કે તમારા જીવનમાં તમે અમુક કારણોસર અમુક બાબતોને લીધે ગભરાઈ ગયા હો, અશાંત બની ગયા હો, કદાચ એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા હો જેના લીધે તમને એમ લાગતું હોય કે આમાંથી હવે મારાથી બહાર ક્યારે અવાશે. તમને ઘણી બધી બીક લાગતી હોય, તમારા ભવિષ્યની, તમારી નોકરીની, તમારા ધંધાની, શક્ય છે તમારા બાળકોના ભાવિની. અરે આટલી મોંઘવારીમાં અને આટલી ભ્રષ્ટાચારીમાં જીવવું કેવી રીતે, શું કરવું? શક્ય છે કે તમારા ઘરમાં કદાચ નાણાં ભીડ હોય, માંદગી હોય, બીમારી હોય, કદાચ કોઈ મોટી મુશ્કેલી આવી પડી હોય, અકસ્માત નડ્યો હોય. પણ મિત્ર, તમારા માટે ખાતરી રાખો, તમારા માટે શુભ સમાચાર એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા પ્રભુ છે. ઈસુ ખ્રિસ્ત તમને પોતાની શાંતિ આપવા માંગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા જીવનમાં, તમારા હૃદયમાં આવવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અભય વચનો અને વરદાનોને ભૂલી ના જતા. પરિસ્થિતિ નીચે દબાઈ જશો નહીં, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મૃત્યુને હરાવ્યું છે. પાપ અને શૈતાન ઉપર વિજય પ્રાપ્ત કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થઈને તમારા અને મારા માટે મધ્યસ્થી કરે છે અને એ સાક્ષાત સંકટને સમયે હાજરા હજૂર મદદગાર ઈશ્વર છે. હવે 20મી કલમ જુઓ. શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર એ ગૌરવી અને રૂપાંતર પામેલું શરીર હતું ને એમ છતાં ત્યાં ખીલાના ઘા અને ભાલાનો ઘા પણ જોવા મળ્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયા અને આપણા પાપો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એ ક્રૂસ ઉપર બલિદાન બની ગયા હતા. એની નિશાની તરીકે આ ઘા જોવા મળે છે. મિત્ર, જ્યારે આપણે ગૌરવી શરીર ધારણ કરીશું ને મિત્ર, ત્યારે આપણે સંપૂર્ણ સ્વચ્છ, કોઈ પણ જાતના ઘા કે ઉઝરડા કે ડાઘ વગરના હોઈશું. ઈસુ ખ્રિસ્ત ઉપર તેમના શિષ્યોને વિશ્વાસ થાય એ માટે ઈસુ ખ્રિસ્તને હાથમાં અને પગમાં ઘા અને કુંખમાં ભાલાથી પડેલો ઘા બતાવે છે. 21મી કલમ જોશો. ઈસુએ ફરીથી કહ્યું, તમને શાંતિ થાઓ. જેમ પિતાએ મને મોકલ્યો છે તે જ પ્રમાણે હું તમને મોકલું છું. ઈસુએ ફરીથી તેમને કહ્યું, તમને શાંતિ થાઓ. આનો અર્થ એ નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી એની એ જ વાત
અને એનું એ જ વાક્ય બોલી રહ્યા છે. ના 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 ના, અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શાંતિની વાત કરી રહ્યા છે એ તો ઉદ્ધારની શાંતિ છે, મુક્તિની શાંતિ છે, દુષ્કર્મોના બંધનોમાંથી, પાપોની શિક્ષામાંથી. ઈસુ ખ્રિસ્તના મૃત્યુ દ્વારા આપણે ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવીને ઈશ્વરની શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. મિત્ર, માણસના પાપની વિરુદ્ધનો ઈશ્વરનો કોપ, ઈશ્વરનો ન્યાય ચુકાદો હવે શાંતિમાં, મેળ મિલાપમાં પરિણમ્યો છે. માણસ અને ઈશ્વર સાથેનો મેળ મિલાપ. માનવજાત માટે મુક્તિ હવે શક્ય બની છે. મુક્તિનું કાર્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તે મનુષ્ય જાત માટે પરિપૂર્ણ કરી દીધું છે. આવી જ શાંતિને આરામના શબ્દમાં માથ્ય અનુસાર શુભ સંદેશના 11મા અધ્યાયની 28મી કલમમાં વર્ણવવામાં આવી છે. ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજ ઊંચકનારાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, તમે બધા મારી પાસે આવો અને હું તમને આરામ આપીશ. પાપોની ક્ષમાથી મળતો આરામ, પાપોના દંડને ભરવામાંથી મળતો આરામ, પાપની ગુલામી અને અનંતકાળના વિનાશમાં જઈ પડવાની બીકમાંથી મળતો આરામ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર આપણા માટે મૃત્યુ સહન કરીને આપણા માટે આરામ સિદ્ધ કર્યો છે. મિત્ર, ઈસુ ખ્રિસ્ત આપણને કાયમી અને સાચો આરામ આપવા માંગે છે. પાપના દોષમાંથી મળતો આરામ, પાપની ગુલામીમાંથી મળતો આરામ અને આત્મિક તેમજ માનસિક આરામ એ તો માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ માનવીને આપી શકે છે. હવે 22મી કલમ જુઓ. એમ કહીને તેમણે શિષ્યો પર શ્વાસ ફૂંક્યો અને કહ્યું, તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થાઓ. આ વાક્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહી રહ્યા હતા. ત્યારે એ સમયે દુનિયાના ઇતિહાસમાં એક વિશિષ્ટ અને અનોખો સમય હતો. મિત્ર, એ સમય ઈશ્વરના નિયમ અને ઈશ્વરની કૃપા વચ્ચેનો સમયગાળો હતો. હવે આ શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને પુનરુત્થાન વડે ઈશ્વરની કૃપા પામી શક્યા હતા. હવે પછીનો યુગ, મિત્ર, ઈશ્વર પવિત્ર આત્માની હાજરીનો યુગ, દુનિયામાં ઈશ્વર પવિત્ર આત્માની હાજરીનો યુગ આવવાનો હતો. તેની ઝાંખી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કરે છે. વાલા મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણથી માંડીને 50માના દિવસ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો સલામત રહે, ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં દ્રઢ રહે, એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમની ઉપર શ્વાસ ફૂંક્યો. આજે આપણી ઉપર આવા શ્વાસ ફૂંકવાની જરૂર નથી, કારણ કે 50માના દિવસે પવિત્ર આત્મા આ પૃથ્વી ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓની ઉપર ઉતરી આવ્યા છે. આજે તો જે કોઈ વ્યક્તિ ઈસુ ખ્રિસ્તને પોતાના એકમાત્ર મુક્તિદાતા અને ઈશ્વર તરીકે માન્ય રાખે છે, એ પવિત્ર આત્માનું દાન પામે જ છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિ જેમ ઈશ્વરના પવિત્ર વચનોને આધીન થાય છે, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવે છે, એમને પવિત્ર આત્માથી ભરપૂર થઈને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પોતાના જીવન દ્વારા અને પોતાના કૃત્યો દ્વારા પ્રગટ કરે છે. ખાતરી રાખો મિત્ર, ઈસુ ખ્રિસ્તની મારફતે મનુષ્યને એના પાપોની ક્ષમા મળે છે. ઈશ્વર સાથે એ મેળ મિલાપ પામીને ઈશ્વરની શાંતિ અને શાશ્વત જીવનની અમૂલ્ય ભેટ પ્રાપ્ત કરી શકે છે. બાઇબલમાં રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 25મી કલમમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા અર્પ્યા. ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો મનુષ્યના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. અને એ પછી તમે જુઓ મિત્ર, રોમન લોકોને લખેલા પત્રના 5મા અધ્યાયની 6ઠ્ઠી કલમથી આગળ વાંચીએ. કહે છે કે આપણે હજુ નિરાધાર હતા ત્યારે ઈશ્વરના ઠરાવેલા સમયે ઈસુ ખ્રિસ્ત અધર્મીઓને માટે, પાપી મનુષ્યને માટે મરણ પામ્યા. પણ ઈશ્વરે આપણા ઉપર કેવો અપાર પ્રેમ કર્યો છે, કારણ કે આપણે જ્યારે પાપી હતા એવા સંજોગોમાં ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા. ઈસુ ખ્રિસ્તના મરણને લીધે હવે આપણે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવ્યા છીએ. તો પછી ઈસુ ખ્રિસ્ત આપણને ઈશ્વરના કોપથી બચાવી લેશે. એ કેટલી વિશેષ ખાતરીપૂર્વક વાત છે. આપણે ઈશ્વરના દુશ્મન હતા પાપને કારણે આપણે ઈશ્વરના દુશ્મન હતા, પણ ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણથી આપણને ઈશ્વરના મિત્રો બનાવવામાં આવ્યા છે. હવે આપણે ઈશ્વરના મિત્રો બન્યા છીએ. શું ખરેખર મિત્ર તમે ઈશ્વરના મિત્ર બન્યા છો?
સત્ય સનાતન એકમાત્ર જીવંત અને પવિત્ર સર્જનહાર ઈશ્વરના મિત્ર શું બન્યા છો તમે? ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા મિત્ર, તમે ઈશ્વરના મિત્ર બની શકો છો. જો હજી પણ તમે ઈશ્વરના મિત્ર બન્યા નથી, તો આજે તમારા માટે અદ્ભુત એવી તક છે. આજે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો. ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરો કે ઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા પવિત્ર વચનો દ્વારા મને ખાતરી થઈ છે, મને સમજણ પડી છે કે હું પાપી માણસ છું. હું વાણી દ્વારા, વર્તન દ્વારા, વિચાર દ્વારા ઘણા પાપ કરું છું. ઓ પ્રભુ, હું માનું છું કે તમે મારા પાપોનો દંડ ક્રૂસ ઉપર ભરપાઈ કર્યો છે. તમે મારા માટે મૃત્યુ